વામન ભગવાનની બાળ લીલા નથી, બાળપણની કોઈ લીલાઓ નથી. કારણ કે દેવતાઓને સામ્રાજ્ય દેવા માટે એને ઉતાવળ રાખી છે. જો ભગવાન ભક્ત પાસે એટલો બંધાયેલો છે, ભગવાન પાસે એટલો જોડાયેલો છે ભક્તિ સાથે, એટલે ભગવાન તમારા રિમોટ કંટ્રોલ થી ભગવાન ચાલે. તમે વિચાર કરો, અદિતિજીએ કીધું કે ભગવાન તમારે બાળ લીલા નથી કરવાની, કારણ કે તમારે ફટાફટ દેવતાઓનું સામ્રાજ્ય દેવાનું છે રાક્ષસો પાસેથી લઈને. કારણ કે આખી ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર અત્યારે બલિરાજાનું રાજ્ય છે, તો બધાને દેવતાઓ પાસેથી આપણે રાજ લેવાનું છે. પણ ભક્તિ હોય ત્યાં રિમોટ કંટ્રોલ થી ભગવાનને કીધું કે હવે તમે ભગવાન, કારણ કે ભગવાન જોડાયેલા છે, ભગવાનને યજ્ઞ પવિત આપી. પછી પ્રિયજનો, આ પછીનો જન્મ છે રામ જન્મ છે. એમાં કૌશલ્યાજી કહે છે, અદિતિએ જે શું કીધું કે હવે તમારે બાળપણની લીલા નથી કરવાની, આમાં રડવાનું છે જ નહીં, તમારે કોઈ વસ્તુ કઈ નહીં, બાળપણ લીલા જોતી જ નથી, સીધા ડાયરેક્ટ મોટા. પણ રામાયણ જન્મની અંદર કૌશલ્યા કે છે રો તમે, રોદન થાના હોય બાલક સુર ભૂપા, કે તમે રડો, તમે કેમ અમારા કળિયુગમાં તો વ્યક્તિઓ રો અને ડોક્ટર તો હાથે કરીને રડાવે, કેમ રોતો નથી જન્મ પછી? આ હોય બાલક સુર ભૂપા, સુર ભૂપ થાય છે જે રડતો બાળક હોય. હવે કળિયુગના છોકરા તો કેવા છે, આમ જન્મ થાય એટલે સીધી આંખ ખોલીને આપણી સામું જોતા હોય. પેલા એવું નહોતું, પેલા તો 2 દિવસે 3 દિવસે આંખ ખોલતા. હવે તો સીધો આવે કે આઈ એમ હિયર, સીધા જન્મ થઈને સીધા આવી જાય કે હું હવે આવી ગયો છું, હવે જોજે તું એમ. અને ક્યાંય પાછો ન પડે, પણ જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે. બોલો કૃષ્ણ કનૈયા. એ તત્વ તો કૌશલ્યાજી કહે કે હવે તમે રડો, તો ભગવાન રડે છે. 4 ભુજ હતા, તો એમાં કે હવે આ 4 ભુજ ન ચાલે, અમારે 2 ભુજ કરી નાખો તમે, નકર અમારી કોઈક વાતું કરશે. ગણપતિ બાપા જેવું દીકરું તમારે ત્યાં આવે તો જોવામાં સારું લાગશે, પણ બહાર તમે જશો તો શું કહેશે કે આના મોટા મોટા કાન, મોટું મોટું નાક, જ્યાં શોભે એ શોભે છે. ભાઈ કૌશલ્યાજી નાના કરે છે, નાના થઈ જાઓ, નાના થાય છે. અહીં અદિતિ જે કહે છે મોટા થઈ જાઓ. કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા. સૌથી ઉત્તમમાં ઉત્તમ માં માટે શું હોય છે કે બાળક માનો સાડલો પકડીને ખેંચે ને, શિશુ લીલા કરે. અને તમે જોજો કોઈ નાનું બાળક મેંગો કેરી ખાતું હોય ને, એ ખાતું હોય ને તો બગડતો હોય બગડવા દેજો એને, એ જ મજા છે. એક ફર્નિચર તૂટી જાય, આનું આમ, અરે ભાઈ કાંઈ તૂટે નહીં, છોકરાને રમત કરવા દો, મસ્તી કરવા દો. ઈ નહીં કરે તો આપણે કરશું, મને કયો હાલો તમે. એવું કોઈ દિવસ જોયું આપણે આમ કોઈ મસ્તી કરતા હોય, તોફાન કરતા હોય, એવી રીતના રડતા હોય? એ તો બાળકોને જ શોભે છે. અને અત્યારે તો હવે રડે તોય હવે તકલીફ થઈ જાય છે કે આ બહુ રડે છે, બહુ ઓલું કરે છે. અદિતિજી કહે તમારે મોટું નથી થવાનું, કૌશલ્યાજી કે તમારે રડવાનું છે. અને આવો કૃષ્ણ કથામાં જો ચૂપ રહેજે, અહીંયા રડતો નહીં, ઓલો સાંભળી જશે. કારાવાસમાં કૃષ્ણને કે તારા અહીંયા રડવાનું જ નથી, એક કે રડો. આ જો કૃષ્ણનું ફોર્મ છે બધું, આ જ કૃષ્ણ. તમારી ભક્તિ પ્રમાણે તમે બાંધી શકો છો તમે એને. સૌથી સાવ નીચી કક્ષામાં જે આપણે કાલે વાત કરી કે એવી જગ્યામાં પણ ભગવાન આવે છે, પણ એને પુકારો, એને બોલાવો. તમે એને બોલાવશો તો એ આવે છે.